દ્વારકાધીશ મિત્રો, અમે આજે વાડીએ આવ્યા છે ને અમે ચણ્યા ને અજમા વાવ્યા છે. હમણાં તમને બતાવું. આ મારા ચણા છે ને આ પારે અજમા છે ને મારા મમ્મી પપ્પા નેદી રહ્યા છે. હમણાં થોડાક દિવસમાં પેલે નેદું તું તો ખરા, પણ ઝીણું ઝીણું નેદ થઈ ગયું એટલે નેદે છે. ને અમારો ગામડાનો નજારો તમને એમ થાતું હશે કે આ પહાડી વિસ્તારમાં આવી ગયા છે ક્યાંક. જોવ જરાક કેવો સુંદર નજારો છે. ને અહીંયા અમારો ડેલો છે. અહીંયા અમે સિરાવશું અને બપોરા કરશું. જો અમારા ચણા કેવા મસ્ત છે ને અજમા હે. જય દ્વારકાધીશ. આજે અમે હે ને વાડીએ નેદવા આવ્યા છે. આમાં સીલ અને સીઓ બહુ થઈ ગયા, કારણ કે હમણાં નેદું હું તો ખરા પણ પાણી વારવાનું છે એટલે પેલા નેદી લઈએ. એમાં હજી ખાતર આપવાનું બાકી છે અને પાણી. જે એટલી બધી ઝાકર આવી છે કે જેમ કે બરફ ના પડતો હોય ને આજનો નજારો તો જો અમે જરાક વેલા આવી ગયા છે 7 વાગ્યામાં ને ઝાકર વધુ છે જેના લીધે બહુ સુંદર નજારો દેખાય છે. ઉપર પંખી ઓલા પંખી ઉડે છે જો દેખાય. તમે ગામડાનો નજારો એટલે કુદરતની ગોદમાં બેઠા હોય એવી રીતે લાગે છે. ને ચણા તો જો લીલકાય લીલકાય એવા મસ્તીના છે કે લીલી નાગેર પૈડી. તો હાલો મિત્રો, અમારી વાવનો પણ નજારો તમને બતાવી દઈએ. ચણા બહુ મસ્ત છે, ઝાકર બહુ આવી ગઈ છે આજે. ને આમાં દવા પણ મારવી પડશે. ગામડાની મોજ એટલે અલગ જ પ્રકારનું બધું હોય છે અમારે. અને આ તુવેર પણ વાવી હતી એટલે એ છોડ પણ તમને બતાવી દઈએ. જો આમાં ફાલ પણ લાગી ગયો છે. જોજો બહુ મસ્ત તુવેર આવી ગઈ છે. કૂતરો છે સની, એનું નામ સની. જો રોટલી ખાવા આવ્યો છે અમારી બાજુમાં. સની હાય કહી દે બધાયને. એક જગ્યાએ ઉભો નથી રહેતો. આ નારિયેળી છે અને આ તાળી છે. તમે જોવો શું ફરક છે અને મને કમેન્ટમાં બતાવજો. બગીચો છે જેમાં પપૈયા, તુવેર, આ પપૈયો છે ને આ લીમડો, જેને કડવો લીમડો અમે કહીએ છીએ, જે બહુ કામ આવે છે દવાઈમાં. ને આ આંબો છે, કેરીનો આંબો. વચ્ચે જંગલ જલેબી જેમાં ફાલ આવી ગયો છે. હમણાં થોડાક દિવસમાં આવી જશે. બખાઈ અમે એને કહીએ. તમે શું કહો છો? તો આ તો બહુ મોટી છે. ચીકુ છે જેમાં નાના નાના ચીકુ અત્યારે તો આવી ગયા છે. થોડાક સમયમાં હમણાં પાકી જશે. ને આ તમને દેખાય ને લીલી લીલી, એ છે મકાઈ. એમાં જે મકાઈના પોટા આવે ને એને અમે શેકીને ખાઈએ છીએ. તમે બાફીને ખાતા હશો. ને આ ગુંદો છે જેમાં અથાણાના ગુંદા આવે છે. અમે ગુંદા બનાવશું ચોમાસામાં. જોઈ શકો છો મકાઈ એના ભેગી રાય છે. અને આ ટાવરનો થાંભલો પણ બહુ ઊંચો છે. આ તમે જોઈ શકો છો કે આ મગફળી થઈ ને એનો ભૂકાનો ઢગલો છે. 2 ઢગલા બનાવ્યા છે. એક ઉપર તો જો કૂતરા ઉભા છે. ને આ ઓયણી જેનાથી અમે ચણ્યા વાવ્યા છે ને સની ઝઘડો કરવા જાય છે. તમે એને સપોર્ટ કરજો જરાક.